નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. દોસ્તો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રવિવારે આ ભરતીની પરીક્ષા સફળતાપૂર્વક લેવાઈ ગઈ છે. OMR સીટ સાથે સાથે આન્સર કી પ્રોવિઝનલ ક્યારે આવશે તે બાબત પણ હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને જણાવી દીધું છે. તો બીજી બાજુ ન્યૂઝપેપરની અંદર દોસ્તો જે અપડેટ આવી છે તેની તરફ ધ્યાન દોરીશું, જેથી કરી જે તે ક્વેશ્ચન છે તમારા મનમાં એ ડાઉટ દૂર થઈ જાય. તો સ્ક્રીન પર ન્યૂઝપેપરનું કટિંગ અવેલેબલ છે. જીપીએસસીનું પેપર ઓવરઓલ માધ્યમ રહ્યું હોવાનો નિષ્ણાંતોનું મત છે. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STI જીપીએસસીનું પેપર સરળ પણ ગોખણપટ્ટી કરનાર માટે અઘરું રહ્યું છે. સાયબર સિક્યુરિટી GPS સુપર કોમ્પ્યુટર વિશે આ ભરતીના અંદર પ્રશ્નો પણ પૂછાયા હતા. ચલો વાત કરીએ દોસ્તો, તો જીપીએસસીની ગુણવત્તાને અનુરૂપ પ્રશ્નપત્ર હતું. કોચિંગ નિષ્ણાંત બ્રિજેશ પટેલે જણાવ્યું કે વિજ્ઞાનમાં સુપર કોમ્પ્યુટર, GPS, સાયબર સિક્યુરિટી જેવા પ્રશ્નો ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિને લગતા અને ભારતના બંધારણને લગતા પ્રશ્નો પૂછાયા હતા. ગુજરાતમાં અગ્રણી સાહિત્યકાર રઘુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી, કાકા સાહેબ કાલેલકર, મહાત્મા ગાંધીજીના હિન્દ સ્વરાજ અને સત્યના પ્રયોગો પરના પ્રશ્નો પણ હતા. ઓવરઓલ પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ અને જીપીએસસીની ગુણવત્તાને અનુરૂપ પૂછવામાં આવ્યું હતું. દોસ્તો, પ્રશ્નો સરળ પણ વિચાર માંગી લે તેવા હતા એવો ઉમેદવારોનો પણ અહીંયા પ્રશ્નો પૂછાયા હતા. શહેરના એક પરીક્ષા કેન્દ્ર પર આવેલ ઉમેદવાર પાયલવાળા અને ઋતુ વ્યાસે કહ્યું છે કે પ્રશ્નપત્ર સંતુલિત રહ્યું હતું. સરળ લાગતા પ્રશ્નો થોડાક વિચાર માંગી લે તેવા અને ધ્યાનપૂર્વક ઉકેલવા પડે તે પ્રકારના પૂછાયા હતા. ઊંડા જ્ઞાનની આવશ્યકતા રહે અને તર્કસભર વિચારણાના કારણે જવાબ મેળવવામાં સરળતા રહે તે પ્રકારના પ્રશ્નો પણ પૂછાયા હતા. દોસ્તો, આ રીતનું છે 300 જગ્યા માટેની આ ભરતી પ્રિલિમ પરીક્ષા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સફળતાપૂર્વક લેવાઈ છે. દોસ્તો, તો હવે પછી જ્યારે પણ કોઈ અપડેટ આવશે તમારા સુધી માહિતી પહોંચાડશું. આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.